વિદ્યાર્થી મિત્રો, એસવી વિરાણી હાઈસ્કૂલમાં સાયન્સ ડિપાર્ટમેન્ટમાં આપ સૌનું સ્વાગત છે. આપણે ઓનલાઈન ક્લાસ માટે ફિઝિક્સમાં પહેલા પાઠની શરૂઆત કરીએ છીએ. પહેલો પાઠ છે ભૌતિક જગત. હવે એમાં 1.1 ના ટોપિક ઉપર પહેલો પાઠ આમ તો ખરેખર માહિતી માટેનો છે કે અલગ અલગ 3 બ્રાન્ચ માંથી તમારે કઈ વસ્તુઓનો સમાવેશ ફિઝિક્સમાં થવાનો છે એની પ્રાઇમરી માહિતી આપેલી છે. આમ તો આ શબ્દથી તમે પરિચિત છો, વિજ્ઞાન અને ટેકનોલોજી. પ્રાથમિક ધોરણથી ભણ્યા આવ્યા છો, 9મા 10મા ધોરણ સુધી ભણ્યા આવ્યા છો. હવે જ્યારે 11મામાં તમે સાયન્સ રાખી બેઠા છો ત્યારે તમારે એક વધારાના બ્રાન્ચમાં વિભાજન થવાનું છે. વિજ્ઞાનની 3 બ્રાન્ચો પડવાની છે પ્રવર્તમાન. 12મા ધોરણ સુધી એક વિષય તરીકે તમારે ફિઝિક્સને લેવાનો છે. હવે એમાં આવે છે કે ફિઝિક્સ એટલે ભૌતિક વિજ્ઞાન શું છે. હવે ખરેખર જોવા જાય તો નવું કાંઈ છે નહીં. આસપાસની ભૌતિક પરિસ્થિતિઓ જેવી કે ભાઈ આપણે વર્ષોથી ઋષિમુનિઓ જોતા આવ્યા છે, દિવસ અને રાત નો સમયગાળો. તમે ઋતુઓની વાત કરો કે ભાઈ ઋતુઓમાં તમે જોશો તો શિયાળો, ઉનાળો, વધારાનો આપણે ચોમાસામાં ક્યાંક તમે વર્ણન કરો છો. બધાના ટાઈમ પીરિયડ આપણે સરખા બહાર પાડેલા છે ગુજરાતમાં અથવા તો ઇન્ડિયાની વાત કરીએ તો. કોણે નક્કી કર્યું કે ભાઈ 4 મહિનાનો ઉનાળો છે, 4 મહિનાનો શિયાળો છે? વર્ષોથી ઋષિમુનિઓ, હવે નવા શબ્દોમાં કહી તો વૈજ્ઞાનિકો, એને લાંબા ગાળાના અવલોકનોને વ્યવસ્થિત ગોઠવીને આપણને મચાડીને ક્યાંક સમજાયું કે ભાઈ 24 કલાક છે તો 12 કલાકના દિવસ અને રાત, 4 મહિના છે તો આપણે ઋતુઓમાં વિભાજન કર્યું. આવી રીતે ઘણા બધા પ્રશ્નો. તમે ખાલી પ્રકાશશાસ્ત્રની વાત કરો, તમે ભણીને આવ્યા છો, 10મામાં પરીક્ષા ભણ્યા છો, લેન્સ ભણ્યા છો. પ્રકાશ સીધી લીટીમાં ગતિ કરે છે એવું બેઝિક નોલેજ તમારી પાસે છે. 12મા ધોરણમાં તમે પહોંચશો ત્યારે વળી પાછું અહીંયા આપણે તરંગમાં પણ પ્રસારિત થાય છે એવા વર્ણન. આવી તો ચોકબંધ માહિતી છે કે માત્ર આપણે ફિઝિક્સની અંદરથી લેવા જઈએ છીએ. તમે અત્યાર સુધી જે ભણીને આવ્યા છો, ન્યૂટનના નિયમો છે, ગેલિલિયોના નિયમો છે, ઝડપના નિયમો છે, એ બધું યંત્રશાસ્ત્રમાં આવે છે, ક્લાસિકલ મિકેનિક્સ. તમે થોડો પરિચિત વિદ્યુતનો પણ છે, વિદ્યુત મોટર ભણીને આવ્યા છો, જનરેટર ભણીને આવ્યા છો, ઇલેક્ટ્રિસિટી, મેગ્નેટિઝમનો પણ તમને ખ્યાલ છે. મેગ્નેટમાં ઉત્તર ધ્રુવ હોય, દક્ષિણ ધ્રુવ હોય. મેગ્નેટના 2 કટકા કરો તો વળી પાછા 2 મેગ્નેટ જોવા મળે. મેગ્નેટિક રેખાઓ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ 12મા ધોરણમાં આવશે, અત્યારે ચિંતા કરવાની. હવે પ્રશ્ન આવે છે કે ભાઈ સાયન્સ શબ્દ લેટિન ભાષાના શબ્દ સાયન્ટિયા ઉપરથી આવે છે, એનો અર્થ થાય છે કંઈક જાણવું. એટલે ભૌતિક વિજ્ઞાનમાં, આમ તો બધા જ વિજ્ઞાનમાં તમારે કંઈક નવું ને નવું સતત ઉમેરો કરતો રહેવું પડે. વર્ષોથી ઉમેરો થતો જ રહ્યો છે. એને આપણે કંઈક વિજ્ઞાનમાં અથવા તો સાયન્સમાં ઇન્ફોર્મેશન આપવાના છીએ. બીજો શબ્દ સંસ્કૃત ભાષાનો શબ્દ પણ એવો જ છે, એનો અર્થ પણ ક્યાંક વિજ્ઞાન તરીકે લીધો છે. અરબી શબ્દ આવે છે ઇલ્મ, એનો અર્થ થાય છે જ્ઞાન. એટલે વિજ્ઞાનમાં તમારે વધુ ને વધુ માહિતી, જ્ઞાન મેળવણ કરતું જવું પડે. અને ફિઝિકલી કે આપણે એના બંધારણો, કેમિસ્ટ્રીમાં પણ આવશે, બાયોલોજીનું વિજ્ઞાન પણ છે, પણ ફિઝિક્સમાં માત્ર તમારે સોલિડ વસ્તુઓ સાથે નો પરાવો જ્યાં સુધી છે કે યંત્ર કેમ આવે, લાઈટ કેમ ઉત્પન્ન થાય, કેમ વપરાશ થાય, કેટલા યુનિટ બળે, એ બધો શબ્દનો તમારા નોલેજમાં સતત વધારો કરતો જાય એવો શબ્દ છે એ ક્યાંક આપણે વિજ્ઞાનમાં લેવાના છે. હવે આવે છે કે ભૌતિક વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન પદ્ધતિ. ભૌતિક વિજ્ઞાન ભણીને જ આવ્યા છો, એમાં કેટલા પોર્શનને ભૌતિક વિજ્ઞાનમાં કન્વર્ટ કરવું, કેટલાને રાખવું, બાકીનો વિભાગ. અને બધા જ વિજ્ઞાન એકબીજા સાથે સંકળાયેલા છે.
કોઈ એક વિજ્ઞાનને આપણે છૂટું પાડી અને એનું ડેવલપમેન્ટ શક્ય નથી. માત્ર હું એમ કહું કે આપણે માત્ર ફિઝિક્સ જ ભણવાના છીએ તો એમાં સહારો કેમિસ્ટ્રીનો આવે, બાયોલોજીનો આવે અને બધાય ભેગું મેથેમેટિક્સ તો ઊભું રહેવાનું જ છે કે ક્યાંક તમે ઝાઝા બધા અવલોકનો લીધા છે એની ગણતરીઓ કરશો, ગણતરીઓ પરથી નિયમ તારવશો. તો પદ્ધતિઓમાં બે જાતની પદ્ધતિ વિજ્ઞાનમાં એપ્લાય થાય છે કે પહેલા અવલોકનો લેવામાં આવે છે અને અવલોકનો પરથી નિયમો, સિદ્ધાંતો, આ બધા જ શબ્દનો અર્થ છે પરિકલ્પનાઓ. રાતોરાત કોઈ નિયમ બહાર પડતા નથી, ઘણા બધા અવલોકનો લેવા પડે, એના ઉપરથી ગાણિતિક પ્રોસેસ રજૂ કરવી પડે અને એમાંથી પરિણામ જે મળે છે એના સ્વરૂપે આપણને ત્યાં સિદ્ધાંત કે નિયમો જોવા મળે છે. સિદ્ધાંત શબ્દનો અર્થ એવો છે કે એમાં ઉત્તરોત્તર નવા વૈજ્ઞાનિકો કાળક્રમે ફેરફાર થઈ શકે. જ્યારે નિયમો શબ્દ એવા છે કે એક વખત નિયમ લખાઈ ગયા પછી તેમાં ફેરફાર થતો નથી. જ્યારે અવલોકનો લે છે પહેલી જ વખતે ત્યારે વૈજ્ઞાનિકોને સફળતા મળે છે એ જરૂરી નથી. ક્યાંક અચળાંકો આવે છે, અચળાંકોની વેલ્યુ પણ કાળક્રમે બદલતી જાય છે. એક સિમ્પલ ઉદાહરણ તમે ગુરુત્વાકર્ષણના નિયમો પહેલો, બીજો, ત્રીજો નિયમ ભણીને આવ્યા છો. ઉપરાંત ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપણે આ પાઠમાં ભણવાના છીએ. એનું વર્ણન નથી લેવું, ડાયરેક્ટ સૂત્ર લો કે ભાઈ એ દળના સપ્રમાણના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં એમાં એક અચળાંક મૂકવામાં આવે છે. આ અચળાંક છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. ઘણી જગ્યાએ સપ્રમાણતાની નિશાની કાઢ્યા પછી અચળાંક તમે મૂકશો એ સાર્વત્રિક નથી, પરિસ્થિતિ ઉપર આધારિત છે. તો ફિઝિક્સમાં કઈ પરિસ્થિતિઓ કે ભાઈ ક્યાંક થર્મોડાયનેમિક શબ્દનો પ્રયોગ કરતા હશો તો તાપમાન લેવું પડે, વાતાવરણનું દબાણ લેવું પડે, બીજા બધા તંત્ર, પરિસર, એ 11મા ધોરણમાં કોઈ ચિંતા નથી કરવાની. પણ કાળક્રમે આમાં ફેરફાર થાય. કોઈક સાર્વત્રિક અચળાંક છે, કોઈક ખાલી અચળાંક છે, કોઈકની ફિક્સ વેલ્યુ છે, કોઈકની વેરિયેબલ વસ્તુઓ છે. આવી રીતે ક્યાં વિજ્ઞાન પદ્ધતિઓ અમલમાં આવે છે. શરૂઆતમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓમાં પહેલા પૃથ્વી કેન્દ્રીયવાદ અમલમાં આવે. બસો થી 400 વર્ષ સુધી આ વાદ વૈજ્ઞાનિકો ભણ્યા. ત્યાર પછી કોપરનિકસ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ સૂર્ય કેન્દ્રીયવાદ આપ્યો. આપણા જ ઇન્ડિયાના વૈજ્ઞાનિક આર્યભટ્ટે એને અનુમોદન આપ્યું અને કેપ્લર નામના વૈજ્ઞાનિકે કાયદેસરની ગણતરી કરી અને છેલ્લે પ્રૂવ કર્યું કે ભાઈ સૂર્યને કેન્દ્રમાં રાખી આપણી ગેલેક્સીના તમામ ગ્રહો છે એ ક્યાં ગતિ કરે છે. તમે જે ભણીને આવ્યા છો ગુરુત્વાકર્ષણનો નિયમ કે ન્યૂટનના નિયમો ખોટા નથી, માત્ર યંત્રશાસ્ત્ર પૃથ્વીની સપાટી ઉપર અને સૂર્યમાળામાં બ્રહ્માંડમાં ક્યાંક ને ક્યાંક આ નિયમો સાચા છે. પણ જ્યારે તમે અણુ લેવલે જાઓ છો, અણુઓ, પરમાણુઓ, તેના બંધારણો, તેના જોડાણ અથવા XY Z, ત્યારે ન્યૂટનના નિયમથી કામ પૂરું પડતું નથી. તો વળી પાછા ક્વોન્ટમ મિકેનિક્સ જેવો શબ્દ આવે છે એના અનુસંધાને આના અણુઓ, પરમાણુના બંધારણ, પરમાણુના ઘટકો, અત્યાર સુધી તમે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનનો અભ્યાસ કરીને આવ્યા છો. એ મૂળભૂત ઘટક છે. નવા સંશોધનો એમ કહે છે કે ભાઈ ન્યુટ્રોન અને પ્રોટોન છે એ ક્વાર્ક્સના બનેલા છે. 11માં એ શબ્દ આવી જવાનો છે. 12માં પહેલા પાઠમાં જ આવશે કે અપ સ્પિન, ડાઉન સ્પિન, આવા તો 6 ક્વાર્ક્સના બનેલા તત્વો છે. તો કોઈ પણ વાદ છે એ અમુક મર્યાદામાં રહી અને તમારે સ્ટડી પૂરતું મર્યાદિત રહેવાનું છે. હજુ ક્યાંક આપણે વધુ ઘણા બધા ઉદાહરણો છે પણ વધુ ઉદાહરણો ન લેતા એ ક્યાંક પ્રકૃતિનો સ્ટડી કરવો પડે. રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે એક પરિકલ્પના, એક વિધાન એવું કરેલું
કે પરમાણુમાંથી એનર્જી શક્ય નથી, પણ આપણને ખબર છે કે ભાઈ પરમાણુમાંથી યુરેનિયમનું વિભાજન કરીને આપણને ક્યાંક વિદ્યુત ઉર્જા, અણુ ઉર્જા બીજી ઉર્જામાં કન્વર્ટ થઈ શકે એવી ઉર્જાઓની પરિકલ્પના મૂકેલી છે. તો ઘણી બધી પદ્ધતિઓ સાચી છે, પણ બધી જગ્યાએ સાચી નથી. ક્યારેક બીજા લેવલે તમે જ્યારે વાત કરતા હો ત્યારે તમારે બીજી કન્સેપ્ટનો સહારો લેવો પડે છે, બરોબર છે? તો આવી ઘણી બધી બાબતો છે. ત્યાર પછી ફિઝિક્સમાં આટલા બધી ઘટનાઓને શક્ય હોય ત્યાં સુધી કે ભાઈ વૈજ્ઞાનિકો બે બાબતોનું ધ્યાન રાખે છે કે તમારે શક્ય હોય ત્યાં સુધી કે ભૌતિક વિજ્ઞાન છે એ તમારે બે કન્સેપ્ટને રજૂ કરવાનું છે, એકીકરણ અને ન્યૂનીકરણ. એકીકરણ શબ્દ એટલે શું કે ભાઈ જ્યારે ન્યૂટને પોતાના નિયમો નહોતા આપ્યા ત્યાં સુધી પૃથ્વીની સપાટીના નિયમો અલગ અને પૃથ્વીની સપાટીની બહાર, એટલે કે ધારો કે આપણે ગ્રહોની વાત કરીએ તો એના નિયમો અલગ હતા. પોતાના ગુરુત્વાકર્ષણના નિયમ ઉપરથી એમ કીધું કે પૃથ્વીની સપાટી પર કે પૃથ્વીની સપાટીથી તમે ઉપર જાઓ ત્યારે પણ ભાઈ ગુરુત્વાકર્ષણના નિયમોમાં કાંઈ બદલાવ થતો નથી. એ ક્યાંક વ્યસ્ત વર્ગના નિયમનું પાલન કરે છે. જેમ જેમ અંતર વધતું જાય એમ ગુરુત્વાકર્ષણ બળની વેલ્યુ છે એ ઘટતું. હજી એક એવો બીજો શબ્દ છે ફિઝિક્સમાં ન્યૂનીકરણ. અલગ અલગ બ્રાન્ચ ભણવાને બદલે શક્ય હોય ત્યાં સુધી તેનું એકીકરણ કરવું. પણ બધી જગ્યાએ વૈજ્ઞાનિકો એકીકરણમાં હજુ સફળતા મળી નથી. એક સિમ્પલ ઉદાહરણ આપીએ કે વર્ષો સુધી ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક ચુંબકીય ક્ષેત્ર, ઇલેક્ટ્રિક અને ચુંબકીય ક્ષેત્ર બે અલગ બ્રાન્ચોથી સ્ટડી થતું. ભાઈ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે કે બીજા ઘણા બધા વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક ફેરાડે છે, એમ્પિયર છે, આપણો દોસ્ત છે, બધા જ 12મા ધોરણ સુધી વૈજ્ઞાનિકોના નામ આવી જવાના છે કે ભાઈ ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક બે બ્રાન્ચ અલગ નહીં, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ બે એકબીજાની પેરેલલ. અને ન્યૂટને એમ કીધું કે ભાઈ પ્રકાશ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સના બનેલા છે. ત્યારે અનુમોદન આવું આપણા પાઠના ટેબલમાં ઘણી બધી બ્રાન્ચોનો ઉલ્લેખ કરેલો છે. તો વિજ્ઞાનની તમે જ્યારે ભૌતિક વિજ્ઞાનની વાત કરવા માંગો છો ત્યારે કોઈ એક વસ્તુને પકડી અને આગળ વધવાની જરૂર નથી. સમયે સમયે તમે અહીંયા લેશો કે ધારો કે આપણે યંત્રશાસ્ત્રમાં લેવું છે ક્લાસિકલ મિકેનિક્સ, તો એના નિયમો પણ અલગ છે. ઇલેક્ટ્રોડાયનેમિક્સ તો એમાં વૈજ્ઞાનિકો અલગ છે, એમાં અલગ છે. પ્રકાશશાસ્ત્ર, ઇલેક્ટ્રોડાયનેમિક્સ, પ્રકાશશાસ્ત્રની તમે વાત લેવાના છે. પ્રકાશ સીધી લીટીમાં ગતિ કરે છે, પ્રકાશ તરંગ સ્વરૂપે ગતિ કરે છે. જ્યારે પરમાણુ લેવલે ક્વોન્ટમ મિકેનિક્સમાં લેવા જશો તો દ્વૈતવાદમાં તમારે સ્ટડી કરવાનું છે. આખા પરમાણુ, ન્યુક્લિયસ, વળી પાછા કુલમ્બના નિયમને તમે સ્થિત વીજભારમાં વળગી રહેશો. વળી પાછું ગતિમાન વીજભાર આવશે. ગતિમાન વીજભાર પછી એની વચ્ચેનું ઇન્ટરેક્શન, એની વચ્ચેના આકર્ષણ બળો કઈ બાબતોના છે. તો આવું ક્યાંક બનાવો છે આપણે અલગ અલગ વિજ્ઞાનમાં લેવાનો પડવાનો છે. હવે જ્યારે તમે આની વાત કરો છો તો હજુ પાછું આનું બે બાબતો કે ભાઈ એક તો સ્થૂળ વસ્તુઓ અને સૂક્ષ્મ વસ્તુઓમાં વિજ્ઞાન અલગ છે. સ્થૂળ વસ્તુઓ આપણું ભૌતિક વિજ્ઞાનમાં શાસ્ત્ર છે. સ્થૂળ વસ્તુ પૃથ્વીની સપાટીથી, એટલે લગભગ ક્લાસિકલ મિકેનિક્સમાં બધા નિયમો પૃથ્વીની સપાટી બહાર બ્રહ્માંડમાં અથવા મોટા મોટા અવલોકનોનો તમારે જ્યારે સ્ટડી કરવાનો છે એ બધી સ્થૂળ વસ્તુમાં આવશે. સૂક્ષ્મ એટલે માઇક્રો લેવલે પરમાણુ, અણુઓ, એના બંધારણ, એના રિએક્શન, XYZ એવી બાબતો, એટલે વિશાળ અર્થમાં તમારે આ બંને સ્થૂળ અને મેક્રો અને માઇક્રો શાસ્ત્ર અથવા સ્ટડી તમારે ક્યાં કરવાનો છે. આવા ઘણા બધી બાબતો છે એ આપણને જટિલતા તરફ લઈ જવાની છે. સ્ટોપ કરો.
હવે પછી આગળના ટોપિક છે કે ભાઈ ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર ઉત્તેજના પછીના ટોપિક છે એ નેક્સ્ટ પીરિયડમાં હું તમને પાછું સ્ટડી કરાવીશ.